क्वेश्चन 8 હાઇગેન્સના સિદ્ધાંતની મદદથી ઘટ માધ્યમથી પાતળા માધ્યમમાં સમતલ તરંગનું વક્રીભવન સમજાવો। ધારો કે ઘટ માધ્યમમાં પ્રકાશની ઝડપ v1 અને પાતળા માધ્યમમાં પ્રકાશની ઝડપ v2 છે અને v2 ગ્રેટર ધેન v1 છે। ઘટ માધ્યમથી પાતળા માધ્યમમાં જતા વક્રીભવન થાય ત્યારે વક્રીભૂત કિરણ લંબથી દૂર જાય છે। એટલે ધ્યાન રાખજો, અહીંયા આપણે ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જઈ રહ્યા છે, એટલે ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં અહીં નિર્ગમન થશે। ચોક્કસ આપાત કોણે વક્રીભૂત કોણ 90 ડિગ્રી બને, જેને ક્રાંતિ કોણ IC કહેવાય। સ્નેલના નિયમ પરથી n1 sin I બરાબર n2 sin R। જો I બરાબર IC હોય તો R બરાબર 90, તેથી sin 90 બરાબર 1, માટે sin IC બરાબર n2 upon n1। ક્રાંતિ કોણથી મોટા બધા જ આપાત કોણો માટે આપણને કોઈ વક્રીભૂત કિરણ મળશે નહીં અને તરંગનું પૂર્ણ આંતરિક પરાવર્તન થશે। પાતળા માધ્યમ કે જેના માટે v2 ગ્રેટર ધેન v1 છે તેના પર આપાત સમતલનું વક્રીભવન સમતલ તરંગ લંબથી દૂર વાંકું મળે છે, જે આકૃતિમાં દર્શાવ્યું છે। હાઇગેન્સના સિદ્ધાંતની મદદથી સમતલ તરંગનું પરાવર્તન સમજાવો। જવાબ, એક સમતલ પરાવર્તક સપાટી mn પર I કોણે આપાત થતા સમતલ તરંગ AB ને ધ્યાનમાં લો। માધ્યમમાં તરંગનો વેગ v અને તરંગ અગ્રને બિંદુ B થી C સુધી આગળ ખસવા માટે લાગતો સમય ટાઉ છે। BC બરાબર v ટાઉ। આકૃતિમાં દર્શાવેલ પરાવર્તક સપાટી mn પર આપાત થતું સમતલ તરંગ AB છે, તેનું પરાવર્તિત તરંગ અગ્ર CE છે। આકૃતિમાં ત્રિકોણ EAC અને ત્રિકોણ BAC સમરૂપ ત્રિકોણો છે। અહીં AE બરાબર BC બરાબર v ટાઉ, ખૂણો AEC બરાબર ખૂણો ABC તથા ખૂણો AC બરાબર AC અહીંને આપણે કહી શકાશે। તેથી ખૂણો BAC બરાબર ખૂણો ECA, માટે I બરાબર જે પરાવર્તનનો નિયમ છે। ક્વેશ્ચન 10 પાતળા પ્રિઝમથી સમતલ તરંગનું વક્રીભવન સમજાવો। આકૃતિમાં કોઈ એક ક્ષણે પ્રિઝમ પર આપાત થતું સમાંતર કિરણ જૂથ તેને અનુરૂપ એક સમતલ તરંગ A1 B1 દર્શાવ્યું છે। A1 B1 એ કિરણોને લંબ છે અને નિર્ગમન કિરણ જૂથના તરંગ અગ્ર A2 B2 વડે દર્શાવ્યું છે। અહીં B1 થી B2 સુધી જતા માર્ગની લંબાઈ A1 થી A2 સુધીના માર્ગની લંબાઈ કરતાં વધારે છે। વાસ્તવમાં પ્રિઝમમાં A1 થી A2 સુધીનો માર્ગ B1' થી B2' સુધીના માર્ગ કરતાં મોટો છે। પ્રિઝમમાં પ્રકાશનો વેગ હવાના વેગ કરતાં ઓછો છે, તેથી પ્રકાશને A1 થી A2 સુધી જતા વધારે સમય લાગે છે। પરિણામે A2 બિંદુ B2ની સરખામણીમાં પાછળ રહી જાય છે, તેથી નિર્ગમન તરંગ અગ્ર થોડું નમેલું હોય છે। ક્વેશ્ચન 11 પાતળા બહિર્ગોળ લેન્સથી એક સમતલ તરંગ અગ્રનું વક્રીભવન સમજાવો। તો અહીં જવાબ, આકૃતિમાં એક પાતળા બહિર્ગોળ લેન્સ પર આપાત થતા પ્રકાશના સમાંતર કિરણ જૂથનું સમતલ તરંગ અગ્ર XY અહીં આપણે દર્શાવેલું છે અને પાતળા બહિર્ગોળ લેન્સમાંથી વક્રીભવન અનુભવી બહાર આવતા કિરણો દ્વિતીય મુખ્ય કેન્દ્ર પર કેન્દ્રિત થયેલા દર્શાવ્યા છે। આ કિરણોને અનુરૂપ તરંગ અગ્રો દોરવા માટે દ્વિતીય મુખ્ય કેન્દ્રને કેન્દ્ર તરીકે સ્વીકારીને વર્તુળ દોરવા જોઈએ। આવા વર્તુળોની એક ચાપ x' y' આકૃતિમાં દર્શાવે છે। આ ચાપ અમુક ક્ષણે વક્રીભૂત કિરણોને અનુરૂપ તરંગ અગ્ર છે। અહીં કેપિટલ A થી સ્મોલ a તથા કેપિટલ C થી સ્મોલ c સુધી અંતરો B થી B અંતર કરતાં વધારે છે, તેથી પ્રકાશને કેપિટલ B થી B સુધી જતા લેન્સમાં વધુ અંતર કાપવું પડે છે અને લેન્સના દ્રવ્યમાં પ્રકાશનો વેગ ઓછો હોય છે, તેથી તરંગ અગ્ર પરનું બિંદુ B એ બિંદુ A અને C ની સરખામણીમાં પાછળ રહી જાય છે। અંતર્ગો અરીસાથી સમતલ તરંગ અગ્રનું પરાવર્તન સમજાવો। આકૃતિમાં અંતર્ગો અરીસા પર આપાત થતા સમાંતર કિરણો અને પરાવર્તન અનુભવ્યા બાદ મુખ્ય કેન્દ્ર F પાસે કેન્દ્રિત થતા કિરણો દર્શાવ્યા છે। આ આપાત કિરણોનું તરંગ અગ્ર XY અને પરાવર્તિત કિરણોનું તરંગ અગ્ર X', Y' પણ આકૃતિમાં દર્શાવ્યું છે।
અહીં પરાવર્તિત કિરણોને અનુરૂપ બિંદુ બી એ બિંદુ એ અને સીની સરખામણીમાં પાછળ રહી જાય છે, કારણ કે અરીસાના ધ્રુવો પર આપતા કિરણને અરીસાના છેડા પાસેથી પરાવર્તન પામતા કિરણો કરતાં વધારે અંતર કાપવું પડે છે. અર્થાત O પાસેથી થોડુંક મોડું પરાવર્તન થાય છે અને તેથી જ બિંદુ બી પરાવર્તિત તરંગઅગ્ર પરના બીજા બિંદુઓ કરતાં પાછળ રહી જાય છે. ક્વેશ્ચન 13. પ્રકાશ માટે ડોપલર અસર કોને કહેવાય અને ડોપલર શિફ્ટનું સૂત્ર તારવો. જવાબ. જ્યારે પ્રકાશનું ઉદ્ગમ અને અવલોકનકાર એકબીજાની સાપેક્ષ ગતિમાં હોય ત્યારે ઉદ્ગમ દ્વારા ઉત્સર્જાતા પ્રકાશની આવૃત્તિ કરતાં અવલોકનકારે માપેલી પ્રકાશની આવૃત્તિ જુદી હોય છે, જેને પ્રકાશ માટેની ડોપલર અસર કહે છે. જ્યારે માધ્યમની ગેરહાજરી હોય અને ઉદ્ગમ અવલોકનકારથી દૂર જતો હોય ત્યારે ક્રમશઃ આવતા તરંગઅગ્રોને અવલોકનકાર સુધી પહોંચતા બે ક્રમિક તરંગઅગ્રો વચ્ચેના સમયગાળો કરતાં વધારે હશે. આમ જ્યારે ઉદ્ગમ અવલોકનકારથી દૂર જતું હોય છે ત્યારે મપાયેલ આવૃત્તિ નાની હશે. આ ઘટનાને ડોપલર અસર કહે છે. ડોપલર અસરને કારણે તરંગ લંબાઈનો વધારો જો વર્ણપટના મધ્યમાન ભાગની તરંગ લંબાઈના વર્ણપટના રાતા તરંગ તરફ ખસતી હોય તો તેને રેડ શિફ્ટ કહે છે. જ્યારે અવલોકનકાર તરફ ગતિ કરતા ઉદ્ગમમાંથી ઉત્સર્જિત તરંગોમાં વર્ણપટના મધ્ય ભાગની તરંગ લંબાઈમાં ઘટાડાના કારણે બ્લુ રંગ તરફ ખસતી હોય તો તેને બ્લુ શિફ્ટ કહે છે. દ્રશ્ય પ્રકાશના કિસ્સામાં ઉદ્ગમ અવલોકનકારની નજીક આવે તો આવૃત્તિ વધે અને દૂર જાય ત્યારે આવૃત્તિ ઘટે છે. ધ્વનિ માટેની ડોપલર અસર માટેનું વ્યાપક સમીકરણ VL ન્યુ છેદમાં V પ્લસ VL બરાબર ન્યુ S છેદમાં V પ્લસ VS, જ્યાં ન્યુ અને ન્યુ અનુક્રમે અવલોકન દ્વારા અનુભવાતી અને ઉદ્ગમ દ્વારા ઉત્સર્જાતા ધ્વનિની આવૃત્તિ છે. V ધ્વનિનો વેગ, VL અવલોકનકારનો વેગ, VS ઉદ્ગમનો વેગ. અવલોકનકારની સાપેક્ષે અવલોકનકાર અને ઉદ્ગમને જોડતી રેખાની દિશામાંનો ઘટક છે. પ્રકાશના કિસ્સામાં ધ્વનિનો વેગ Vના બદલે પ્રકાશનો વેગ C અને ઉદ્ગમની આવૃત્તિ VS તથા અવલોકનકારે માપેલી આવૃત્તિ VL હોય તો ન્યુ છેદમાં C પ્લસ VL બરાબર ન્યુ S છેદમાં C પ્લસ VS. VL અપન VS બરાબર C પ્લસ VL છેદમાં C પ્લસ VS. પણ અવલોકનકાર સ્થિર ધારીએ તો VL બરાબર 0. ન્યુ અપન ન્યુ S બરાબર C અપન C પ્લસ VS. આવૃત્તિમાં આંશિક ફેરફાર એટલે અંશમાં આપણે વિયોગ પ્રમાણ લઈએ. VL એટલે ન્યુ માઇનસ ન્યુ S છેદમાં ન્યુ S બરાબર C માઇનસ VS છેદમાં C પ્લસ VS. માટે ડેલ્ટા ન્યુ અપન ન્યુ S બરાબર માઇનસ VS અપન C પ્લસ VS. માટે ડેલ્ટા ન્યુ અપન ન્યુ S બરાબર માઇનસ VS અપન C પ્લસ VSમાં VSને અવગણતા માટે ડેલ્ટા ન્યુ બરાબર માઇનસ VS અપન C ઇન્ટુ ન્યુ S, જે ડોપલર શિફ્ટનું સૂત્ર છે. જ્યારે ઉદ્ગમ અવલોકનકારથી દૂર ખસતો હોય ત્યારે VSને ધન ગણવામાં આવે છે. આ સૂત્ર જ્યારે ઉદ્ગમની ઝડપ પ્રકાશની સરખામણીમાં ઓછી હોય ત્યારે જ સત્ય છે. આની મદદથી અવકાશીય પદાર્થોની ગતિની દિશા જાણી શકાય છે. સંપાત પ્રમાણ સિદ્ધાંત લખો અને વ્યતિકરણ એટલે શું તેના પ્રકારો લખો. જ્યારે માધ્યમના કોઈ ચોક્કસ બિંદુ આગળ બે કે બે કરતાં વધારે તરંગો સંપાત થાય છે ત્યારે સંપાત પ્રમાણના સિદ્ધાંત અનુસાર તે કણનું સ્થાનાંતર તે દરેક તરંગ વડે ઉદ્ભવતા સ્વતંત્ર સ્થાનાંતરોના સદિશ સરવાળા જેટલું હોય છે. માધ્યમના કોઈ ચોક્કસ બિંદુ આગળ બે કે બે કરતાં વધારે તરંગોમાં સંપાતીકરણ લીધે ઉદ્ભવતી ભૌતિક અસરોને વ્યતિકરણ કહે છે. વ્યતિકરણના બે પ્રકાર છે. સહાયક વ્યતિકરણ, જ્યારે એક તરંગના શૃંગ પર બીજા તરંગનું શૃંગ અથવા એક તરંગના ગર્ત પર બીજા તરંગનું ગર્ત સંપાત થાય તો તેવા વ્યતિકરણને સહાયક વ્યતિકરણ કહેવાય. વિનાશક વ્યતિકરણ, જ્યારે એક તરંગના શૃંગ પર બીજા તરંગનું ગર્ત અથવા એક તરંગના ગર્ત પર બીજા તરંગનું શૃંગ સંપાત થાય તો તેવા વ્યતિકરણને વિનાશક વ્યતિકરણ કહે છે.
ક્વેશ્ચન 15 શાંત પાણીમાં રચાતા તરંગો માટે સંપાતપણાનો સિદ્ધાંત સમજાવો. જવાબ. આકૃતિ એમાં પાણીમાં એકબીજા સાથે કળામાં દોલન કરતી બે સુસંબદ્ધ ઉદ્ગમોને રજૂ કરે છે. પાણી ભરેલા છીછરા પાત્રમાં પાણીની સપાટીને અડકે તેમ બે સોય S1 અને S2 ઉપર નીચેની દિશામાં સમાન રીતે આવર્ત ગતિ કરે છે અને પાણીમાં બે તરંગો અહીંયા ઉત્પન્ન થાય છે. દરેક તરંગને કારણે ઉત્પન્ન થતા સ્થાનાંતરો વચ્ચેના કળા તફાવત સમય સાથે બદલાતો નથી, તેથી બંને ઉદ્ગમો સુસંબદ્ધ ઉદ્ગમો કહેવાય છે. તો અહીંયા આપણે નિષ્પંદ અને શૃંગ ઉપર શૃંગ, ગર્ત ઉપર ગર્ત, તો અહીંયા આપણને પ્રસ્પંદ બિંદુ, શૃંગ ઉપર ગર્ત, ગર્ત ઉપર શૃંગ, તો નિષ્પંદ બિંદુ રચાશે. આકૃતિમાં આપેલા ક્ષણે પાણીની સપાટી પર પાણીના અણુઓ દ્વારા રચાતી ભાત દર્શાવી છે, જેમાં શૃંગના સ્થાનોને સળંગ વર્તુળો અને ગર્તના સ્થાનોને ત્રુટક વર્તુળો વડે દર્શાવેલ છે. આકૃતિ એ અનુસાર કોઈ બિંદુ Pનો વિચાર કરો કે જેના માટે S1P બરાબર S2P, એટલે કે S1 અને S2 થી P બિંદુએ સમાન અંતરે છે. આથી ઉદ્ગમો S1 અને S2 માંથી સમાન કળામાં ઉત્પન્ન થતા તરંગો બિંદુ P આગળ પણ સમાન કળામાં જ પહોંચશે. જો P બિંદુ પાસે S1 ઉદ્ગમ દ્વારા સ્થાનાંતર y1 બરાબર a cos omega t વડે આપી શકાય અને બિંદુ P પાસે S2 ઉદ્ગમ દ્વારા સ્થાનાંતર y2 બરાબર a cos omega 2 વડે આપી શકાય, જ્યાં a બરાબર કંપ વિસ્તાર. સંપાતપણાના સિદ્ધાંત અનુસાર P પાસે પરિણામી સ્થાનાંતર y બરાબર y1 પ્લસ y2 બરાબર a cos omega t પ્લસ a cos omega t, એટલે 2a cos omega t. હવે પ્રકાશની તીવ્રતા કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં છે. દરેક સ્વતંત્ર ઉદ્ગમ દ્વારા ઉત્સર્જિત તીવ્રતા I0 હોય તો I0 ચલે છે કંપ વિસ્તારનો વર્ગ, માટે I0 ચલે છે a². P પાસે બનેલા તરંગોના સંપાતીકરણના લીધે પરિણામી તીવ્રતા I ચલે છે 2a², જ્યાં કંપ વિસ્તાર બરાબર 2a. I અપન I0 બરાબર 4a² અપન a², એટલે I બરાબર 4I0 સહાયક વ્યતિકરણ. અને વિનાશક વ્યતિકરણ માટે પરિણામી સ્થાનાંતર y બરાબર y1 માઇનસ y2 બરાબર a cos omega t માઇનસ a cos omega t બરાબર 0. માટે P બિંદુ પાસે પરિણામી તીવ્રતા 0 મળશે. વિનાશક વ્યતિકરણ કહીશું. ક્વેશ્ચન 16 સહાયક વ્યતિકરણ અને વિનાશક વ્યતિકરણની શરતો મેળવો. જવાબ. સહાયક વ્યતિકરણ આકૃતિ એમાં દર્શાવ્યા અનુસાર ધારો કે S1Q બરાબર 3 લેમ્ડા અને S2Q બરાબર 5 લેમ્ડા અંતરે Q બિંદુ છે. આ S2Q ના S1Q, તો S2Q માઇનસ S1Q એટલે 5 લેમ્ડા માઇનસ 3 લેમ્ડા એટલે 2 લેમ્ડા. આમ S1 માંથી ઉત્પન્ન થતા તરંગો S2 માંથી ઉત્પન્ન થતા તરંગો કરતાં 2 આવર્ત ચક્ર પહેલા પહોંચશે, તેથી એકબીજા સાથે કળામાં હશે. આથી S1 ઉદ્ગમમાંથી ઉત્પન્ન થતા તરંગનું સ્થાનાંતર y1 બરાબર a cos omega t વડે આપી શકાય, તો S2 ઉદ્ગમમાંથી ઉત્પન્ન થતા સ્થાનાંતર y2 બરાબર a cos omega t માઇનસ 4π, કારણ 2 લેમ્ડા પદ તફાવત બરાબર 4π કળા તફાવત, માટે y2 બરાબર a cos omega t. આપણે અહીંયા બરાબર y2 બરાબર a cos omega t. આથી બંને તરંગો એકબીજા સાથે કળામાં હશે. અહીં S1 અને S2 વચ્ચેના અંતર dની સરખામણીમાં S1Q અને S2Q સમાન નથી, પણ દરેક ઉદ્ગમ દ્વારા ઉત્પન્ન થતા સ્થાનાંતરનો કંપ વિસ્તાર લગભગ સમાન છે. આથી સહાયક વ્યતિકરણ રચાતા બિંદુ આગળ પ્રકાશની તીવ્રતા 4I0 મળે છે, જ્યાં I0 એ દરેક તરંગની તીવ્રતા છે. અહીં પદ તફાવત S2Q માઇનસ S1Q બરાબર n લેમ્ડા, જ્યાં n બરાબર 0, 1, 2, so on. સહાયક વ્યતિકરણની શરત. જો કોઈ બિંદુ પાસે સંપાત થતા તરંગો વચ્ચે પદ તફાવત S2Q માઇનસ S1Q બરાબર n લેમ્ડા હોય, જ્યાં n બરાબર 0, 1, 2, તો તે બિંદુ પાસે પ્રકાશની તીવ્રતા મહત્તમ મળે, તેને સહાયક વ્યતિકરણ કહે છે. જો કોઈ બિંદુ પાસે સંપાત થતા તરંગો વચ્ચેનો કળા તફાવત 2nπ મળે, જ્યાં n બરાબર 0, 1, 2, 3, તો તે બિંદુ પાસે તીવ્રતા મહત્તમ મળે અને સહાયક વ્યતિકરણ રચાય.
વિનાશક વ્યતિકરણ આકૃતિ બીમાં દર્શાવ્યા અનુસાર ધારો કે S1R અને S2R 5.75 લેમ્બડા અને S2R બરાબર 3.25 લેમ્બડા છે. S1R માઇનસ S2R બરાબર 5.75 લેમ્બડા માઇનસ 3.25 લેમ્બડા એટલે 2.5 લેમ્બડા. આમ ઉદ્ગમ S1 માંથી ઉત્પન્ન થયેલા તરંગો S2 માંથી ઉત્પન્ન થયેલા તરંગો કરતા 2.5 આવર્ત ચક્ર જેટલો મોડો પહોંચે છે. S1 માંથી ઉત્પન્ન થયેલા તરંગોનું સ્થાનાંતર y1 બરાબર a cos ઓમેગા t અને S2 માંથી ઉત્પન્ન થયેલા તરંગોનું સ્થાનાંતર y2 બરાબર a cos ઓમેગા t પ્લસ 5 પાઈ એટલે માઇનસ a cos ઓમેગા t. આ બંને તરંગોના સ્થાનાંતરો એકબીજાથી વિરુદ્ધ કળામાં છે, તેથી પરિણામી સ્થાનાંતર શૂન્ય થશે અને તીવ્રતા શૂન્ય મળશે, જેને વિનાશક વ્યતિકરણ કહે છે. આથી S1 અને S2 ઉદ્ગમો આગળથી ઉત્પન્ન થતા તરંગોનો R બિંદુ પાસે પદ તફાવત S1R માઇનસ S2R બરાબર 2n પ્લસ 1 લેમ્બડા બાય 2 બરાબર n પ્લસ 1/2 લેમ્બડા, જ્યાં n બરાબર 0, 1, 2, 3 સો ઓન અને લેમ્બડા પદ તફાવત બરાબર 2π કળા તફાવત. આ ધ્યાન રાખજો. બરાબર. સૂત્ર વિનાશક વ્યતિકરણની શરત. જો કોઈ બિંદુ પાસે સંપાત થતા તરંગો વચ્ચે પદ તફાવત 2n પ્લસ 1 લેમ્બડા બાય 2 હોય, જ્યાં n બરાબર 0, 1, 2 હોય તો તે બિંદુ પાસે પ્રકાશની તીવ્રતા શૂન્ય હોય એને વિનાશક વ્યતિકરણ કહે છે. જો કોઈ બિંદુ પાસે સંપાત થતા તરંગોનો કળા તફાવત 2n પ્લસ 1 પાઈ અથવા n પ્લસ 1/2 પાઈ હોય, જ્યાં n બરાબર 0, 1, 2, 3 તો તે બિંદુ પાસે પ્રકાશની તીવ્રતા શૂન્ય મળે છે અને તેને વિનાશક વ્યતિકરણ કહે છે. ક્વેશ્ચન 17. જો બે ઉદ્ગમમાંથી કોઈ બિંદુ પાસે પદ તફાવત phi હોય તો તે બિંદુ પાસે તીવ્રતાનું સૂત્ર મેળવો. આકૃતિમાં દર્શાનુસાર બિંદુ G ધારો અને આ બિંદુએ સ્થાનાંતરનો પદ તફાવત phi છે. જો S1 દ્વારા ઉત્પન્ન થતા તરંગનું G પાસે સ્થાનાંતર y1 બરાબર a cos ઓમેગા t વડે અપાય તો S2 દ્વારા ઉત્પન્ન થતા તરંગનું G પાસે સ્થાનાંતર y1 બરાબર a cos ઓમેગા t પ્લસ 5 વડે રચાય છે. સંપાતપણાના સિદ્ધાંત અનુસાર પરિણામી સ્થાનાંતર y બરાબર y1 પ્લસ y2 બરાબર a cos ઓમેગા t પ્લસ a cos ઓમેગા t પ્લસ 5 બરાબર a cos ઓમેગા t પ્લસ cos ઓમેગા t પ્લસ 5 બરાબર 2a cos 5/2 cos ઓમેગા t પ્લસ 5/2. સમીકરણ 1. પરિણામી સ્થાનાંતરનો કંપવિસ્તાર બરાબર 2a cos 5/2 અને G બિંદુ પાસે તીવ્રતા I ચલે છે 4a² cos² 5/2. I બરાબર 4I0 cos² 5/2. આ સમીકરણ પડાય તો G બિંદુ પાસે સહાયક વ્યતિકરણ રચાય, તેથી પ્રકાશની તીવ્રતા મહત્તમ મળે. આ સમીકરણ પરથી મહત્તમ તીવ્રતા માટે phi બરાબર 0 પ્લસ ઓર માઇનસ 2π પ્લસ ઓર માઇનસ 4π વડે phi મૂલ્યો હોય તો સહાયક વ્યતિકરણ મળે. આ સમીકરણથી ઉલટું જો G પાસે phi બરાબર પ્લસ ઓર માઇનસ π પ્લસ ઓર માઇનસ 3π પ્લસ તો phi મૂલ્યો હોય તો વિનાશક વ્યતિકરણ રચાય અને તીવ્રતા શૂન્ય મળે છે. ક્વેશ્ચન 18. સુસંબદ્ધ અને અસુસંબદ્ધ ઉદ્ગમો સમજાવી તેમાંથી ઉત્પન્ન થતા તરંગોના સંપાત બિંદુ આગળની તીવ્રતા સમજાવો. જો બંને ઉદ્ગમો સમાન કળામાં દોલન કરતા હોય અથવા તેમના દોલનની કળાનો તફાવત સમય સાથે અચળ રહેતો હોય તો તેવા ઉદ્ગમોને સુસંબદ્ધ ઉદ્ગમો કહે છે. વ્યતિકરણ ભાતમાં કોઈ પણ બિંદુ પાસે તીવ્રતા સમય સાથે બદલાતી ન હોય તો તેવા વ્યતિકરણને સ્થિર વ્યતિકરણ કહે છે. સ્થિર વ્યતિકરણ માટે બે ઉદ્ગમો સુસંબદ્ધ હોવા જોઈએ અને કંપવિસ્તાર પણ સમાન હોવો જોઈએ. સ્થિર વ્યતિકરણમાં મહત્તમ અને ન્યૂનતમના સ્થાન સમય સાથે બદલાશે નહીં. જ્યારે બે દોલન કરતા ઉદ્ગમો વચ્ચે કળા તફાવત સમય સાથે બહુ ઝડપથી બદલાતો હોય ત્યારે આવા ઉદ્ગમોને અસુસંબદ્ધ ઉદ્ગમો કહે છે. જ્યારે અસુસંબદ્ધ ઉદ્ગમોમાંથી ઉત્પન્ન થતા તરંગોનું સંપાતીકરણને લીધે ફક્ત પ્રકાશની તીવ્રતાઓ એકબીજામાં ઉમેરાય છે, તેથી બે અલગ પ્રકાશ ઉદ્ગમો દિવાલને પ્રકાશિત કરે છે. જો બે ઉદ્ગમોનો પદ તફાવત અચળ ન રહે ત્યારે વ્યતિકરણ ભાત પણ સમય સાથે બદલાશે. જો પદ તફાવત સમય સાથે ખૂબ જ ઝડપથી બદલાતો જતો હોય
તો મહત્તમ અને લઘુત્તમના સ્થાનો પણ સમય સાથે ઝડપથી બદલાશે અને આપણને તીવ્રતાની સરેરાશ પેચની સમય સાથે જોવા મળશે. આ સરેરાશ તીવ્રતા સરેરાશ I બરાબર 4I0 સરેરાશ cos² π/2 વડે અપાય છે. જો φt એ સમય સાથે અસ્તવ્યસ્ત રીતે બદલાતું હોય તો સમય પરનું સરેરાશ પદ સરેરાશ cos² π/2 બરાબર 1/2 જેટલું મળે અને બધા જ બિંદુઓ પાસે પરિણામી તીવ્રતા I બરાબર 4I0 સરેરાશ cos² π/2 બરાબર 4I0 1/2 માટે I બરાબર 2I0 મળે. ક્વેશ્ચન 19. બે લેમ્પનો ઉપયોગ કરી બે નાના છિદ્રોને પ્રકાશિત કરીએ તો વ્યતિકરણ સલાહકાર જોવા મળશે નહીં. સમજાવો. જવાબ. એક પૂંઠામાં નજીક બે નાના છિદ્રો પાડીને તે છિદ્રોને બે સોડિયમ લેમ્પથી પ્રકાશિત કરીએ અને તેથી પાછળ પડદો રાખીએ તો આપણને વ્યતિકરણના પ્રકાશિત અને અપ્રકાશિત બિંદુઓ જોવા મળશે નહીં, જે આકૃતિમાં દર્શાવેલ છે. બરાબર. S1 અને S2. અહીં આપણે પડદો, બરાબર, આ બે સોડિયમ લેમ્પ. આકૃતિમાં બે સોડિયમ લેમ્પ બે છિદ્રો S1 અને S2 ને પ્રકાશિત કરે તો તીવ્રતાનો સરવાળો થાય છે અને પડદા પર વ્યતિકરણ બિંદુઓ જોવા મળશે નહીં, કારણ કે સોડિયમ લેમ્પમાંથી ઉત્સર્જિત પ્રકાશ 10⁻⁹ સેકન્ડના સમયગાળામાં કળા તફાવત અનુભવતા હોય છે. તેથી બે સ્વતંત્ર ઉદ્ગમમાંથી આવતા પ્રકાશ તરંગો માટે કોઈ ચોક્કસ કળા સંબંધ જળવાતો નથી. તેથી આ ઉદ્ગમો અસુસંબદ્ધ છે અને અસુસંબદ્ધ ઉદ્ગમોથી પડદા પર તીવ્રતા એકબીજામાં ઉમેરાશે. તેથી પડદો માત્ર પ્રકાશિત દેખાય છે. ક્વેશ્ચન 20. વ્યતિકરણ ભાત મેળવવા માટેની યંગના પ્રયોગની ગોઠવણી અને પ્રયોગની સમજૂતી આપો. જવાબ. બ્રિટિશ ભૌતિક વિજ્ઞાની થોમસ યંગે તરંગ અગ્રના વિભાજન વડે પ્રકાશના સુસંબદ્ધ ઉદ્ગમો મેળવવાની ખાસ યુક્તિપૂર્વકની યોજના કરીને પ્રકાશના સ્થિત વ્યતિકરણનું નિર્દેશન કર્યું. અહીંયા એક સ્લિટ, આમાં બે સ્લિટ S1 અને S2 અને સામે આ પડદો, એમાં આપણને વ્યતિકરણ શલાકાઓ જોવા મળશે. યંગના પ્રયોગની ગોઠવણી આકૃતિમાં દર્શાવી છે. S એ પડદા A પરનું બારીક છિદ્ર છે. S1 S2 પડદા એને સમાંતર રાખેલ પડદા B પરના S1 અને S2 બે સૂક્ષ્મ છિદ્રો છે અને SS1 બરાબર SS2 અંતરો છે. પડદા A અને B વચ્ચેનું અંતર મિલીમીટરના ક્રમનું ઓછું છે. C એ પડદા B ને સમાંતર અને તેનાથી D એ મીટરના ક્રમમાં અંતરે પડદો છે. છિદ્ર S ને એક જ તેજસ્વી પ્રકાશના ઉદ્ગમથી પ્રકાશિત કરતા તેમાંથી ગોળાકાર તરંગો મળે છે, જે S1 અને S2 પર આપાત થાય છે. SS1 અને SS2 અંતર સમાન હોવાથી તેઓ સુસંબદ્ધ ઉદ્ગમોની જેમ વર્તે છે. કારણ કે S1 અને S2 માંથી બહાર આવતા પ્રકાશના તરંગો એક જ ઉદ્ગમમાંથી મેળવેલા છે અને કોઈ પ્રકારનો ત્વરિત કળા તફાવત એ S1 અને S2 માંથી બહાર નીકળતા તરંગમાં તેટલો જ એક સરખો કળા તફાવત હશે. આમ કળા સંદર્ભમાં બે ઉદ્ગમો S1 અને S2 લોક થઈ ગયા છે, એટલે કે તેઓ બે સુસંબદ્ધ ઉદ્ગમો બનશે. 21. યંગના બે સ્લિટના પ્રયોગમાં પડદા પરના કોઈ બિંદુ પાસે પદ તફાવતનું સૂત્ર x_d અને D ના પદમાં મેળવો. જવાબ. સ્લિટ Sમાં ઉદ્ભવતા તરંગ અગ્રો પૈકી એક તરંગ અગ્ર સ્લિટ S1 અને S2 પર એક જ સમયે આપાત થાય છે. તેથી S1 અને S2 બંને સુસંબદ્ધ ઉદ્ગમો તરીકે વર્તે છે. ધારો કે S1 અને S2 વચ્ચેનું અંતર d છે, જે મિલીમીટરના ક્રમનું, અને S1 S2 ના લંબ દ્વિભાજક પર તેનાથી d અંતરે GG' પડદો મૂકેલો છે. D એ મીટરના ક્રમનું છે. આ મીટરના ક્રમનું છે. આ પડદા પર P બિંદુએ વ્યતિકરણ મળે છે. S1 અને S2 ના પદ તફાવતના આધારે P પાસે પ્રકાશની તીવ્રતા મહત્તમ કે ન્યૂનતમ મળે છે. ધારો કે OP બરાબર X. S1M લંબ GG' અને S2N લંબ GG' દોરો. S1M અને S2N લંબ GG' છે. તેથી S1M બરાબર D અને PM બરાબર X - D/2 થાય. તો
तथा S2n बराबर कैपिटल डी और Pn बराबर x प्लस d/2 थाय। त्रिकोण PMS1 परथी S1p² बराबर S1m² प्लस PM² बराबर d² प्लस x माइनस d/2 होल स्क्वेर समीकरण 1 और त्रिकोण PNS2 परथी S2p² बराबर S2n² प्लस Pn² बराबर d² प्लस x प्लस d/2 होल स्क्वेर समीकरण 2 S2p² माइनस S1p² बराबर d² प्लस x प्लस d/2 होल स्क्वेर माइनस d² प्लस x माइनस d/2 होल स्क्वेर x प्लस d/2 होल स्क्वेर माइनस x माइनस d/2 होल स्क्वेर x² प्लस xd प्लस d²/4 माइनस x² प्लस xd माइनस d²/4 S2p माइनस S2p प्लस S1p बराबर 2xd पण xd ए d करता घणो नानो होवाथी S1p बराबर S2p बराबर d लई शकाय। S2p माइनस S1p d प्लस d बराबर 2xd S2p माइनस S1p बराबर xd अपन d आम S1 और S2 नो p थी तफावत xd अपन d जो S2p माइनस S1p पद तफावत n लेमड़ा ज्યાં n बराबर 0, 1, 2 होय तो p बिंदु आगळ प्रकाशनी तीव्रता महत्तम सहायक व्यतिकरण मळशे। તેથી n લેમડા xn स्मॉल d अपन कैपिटल d माटे xn बराबर n લેમડા कैपिटल d अपन स्मॉल d समीकरण 3 જ્યાં n बराबर 0 प्लस और माइनस 1 प्लस और माइनस 2 पासे n मा क्रमનું સહાયક વ્યતિકરણ મળશે। जो S2p माइनस S1p बराबर पद तफावत बराबर n प्लस 1/2 इंटू લેમડા આપણે કહી શકાય। એટલે અહીંયા આપણે વિનાશક વ્યતિકરણ માટે n પ્લસ 1/2 इंटू લેમડા આપણે કહી શકાશે। xn अपन कैपिटल d बराबर n प्लस 1/2 इंटू લેમડા माटे xn बराबर n प्लस 1/2 લેમડા कैपिटल d अपन स्मॉल d समीकरण 4 जहाँ n बराबर 0 प्लस और माइनस 1 प्लस और माइनस 2 होय तो p बिंदु आगळनी प्रकाशनी तीव्रता न्यूनतम 0 मळशे अने विनाशक व्यतिकरण मळशे। प्रकाशित शलाकानुं मध्यस्थ प्रकाशित शलाकाना मध्य बिंदुथी अंतरे छे पण शून्य क्रमनुं न्यूनतम न मळे तेथी विनाशक व्यतिकरणनुं सूत्र n-1/2 લેમડા जहाँ n बराबर प्लस और माइनस 1 प्लस और माइनस 2। यंगना क्वेश्चन 22 यंगना प्रयोग में बे क्रमिक प्रकाशित के अप्रकाशित शलाकाना अंतरनुं सूत्र मेळवो। जवाब सहायक व्यतिकरण प्रकाशित शलाका माटे xn बराबर n લેમડા कैपिटल d अपन स्मॉल d जे n मा क्रमनी प्रकाशित शलाका। हवे n प्लस 1 मा क्रमनी प्रकाशित शलाका माटे xn प्लस 1 बराबर n प्लस 1 લેમડા कैपिटल d अपन स्मॉल d समीकरण 2 बे क्रमिक प्रकाशित शलाका वच्चेनुं अंतर xn प्लस 1 माइनस xn बराबर n प्लस 1 લેમડા कैपिटल d अपन स्मॉल d माइनस n લેમડા कैपिटल d अपन स्मॉल d बीटा बराबर લેમડા कैपिटल d अपन स्मॉल d n प्लस 1 माइनस n माटे बीटा बराबर લેમડા कैपिटल d अपन स्मॉल d समीकरण 3 बे क्रमिक प्रकाशित शलाका वच्चेनुं अंतर xn प्लस 1 माइनस xn बराबर बीटा छे। हवे विनाशक व्यतिकरण शलाका माटे xn डैश बराबर 2n प्लस 1 લેમડા/2 d अपन कैपिटल d अपन स्मॉल d समीकरण 4 n मी प्रकाशित शलाका माटे हवे n प्लस 1 मा क्रमनी अप्रकाशित शलाका माटे x डैश n प्लस 1 बराबर 2 कौंस में n प्लस 1 લેમડા कैपिटल d अपन 2d बराबर 2n प्लस 2 प्लस 1 લેમડા कैपिटल d अपन 2d बराबर 2n प्लस 3 લેમડા कैपिटल d अपन 2d समीकरण 5 बे क्रमिक अप्रकाशित शलाका माटे x डैश n प्लस 1 माइनस xn डैश बराबर 2n प्लस 3 લેમડા कैपिटल d अपन 2d माइनस 2n प्लस 1 લેમડા कैपिटल d अपन 2d बराबर લેમડા कैपिटल d अपन 2d 2n प्लस 3 माइनस 2n माइनस 1 बराबर 2 લેમડા कैपिटल d अपन 2d माटे बीटा बराबर લેમડા कैपिटल d अपन d समीकरण 6 આપણે કહી શકાશે। आम बे प्रकाशित के बे क्रमिक अप्रकाशित शलाका वच्चेनुं अंतर बीटा समान छे जे शलाकानी पहोळाई माटेनुं समीकरण छे। क्वेश्चन 23 बे बिंदुवत उद्गम थी दूर रहेला પડદા पर मळती व्यतिकरण शलाका भातनी चर्चा करो।
જવાબ S1 અને S2 બે સુસંબદ્ધ ઉદ્ગમો છે અને S તેનું મધ્ય બિંદુ છે. S થી D અંતરે પડદા પર O બિંદુ છે. SO એ S1 S2 ના લંબ દ્વિભાજક પર SO એ S1 S2 ના લંબ દ્વિભાજક પર છે. તેથી તેના પરના દરેક બિંદુ માટે પદ તફાત S1O બરાબર S2O સમાન થાય. તેથી O પાસે મધ્યસ્થ પ્રકાશિત સલાકા રચાય છે, જે આકૃતિ એમાં દર્શાવ્યા મુજબ સુરેખ હશે. પડદા પર મળતી વ્યતિકરણ ભાતનો આકાર નક્કી કરવા પદ તફાત બરાબર બેકી પૂર્ણાંક તરંગ લંબાઈ, તો સલાકા અપ્રકાશિત મળે, અને પદ તફાત બરાબર એકી પૂર્ણાંક તરંગ લંબાઈ મળે તો સલાકા અપ્રકાશિત મળે. જ્યારે S2P - S1P બરાબર લેમ્બડા અચળ હોય ત્યારે પડદા પરના P બિંદુનો ગતિપથ અતિવલય છે, પણ સ્લિટથી પડદા વચ્ચેનું અંતર ઘણું જ વધારે હોય તો સલાકાઓ લગભગ સુરેખ હોય છે. આકૃતિ A અને B માં દર્શાવેલ છે. આકૃતિ A તથા B માં એક બિંદુવત ઉદ્ગમો S1 અને S2 માટે GG' પર મેળવેલ સલાકાની ભાત દર્શાવી છે. A અને B અનુક્રમે D બરાબર 0.005 મિલીમીટર અને D બરાબર 0.025 મિલીમીટરને અનુરૂપ છે. બંનેમાં કેપિટલ D બરાબર 5 સેન્ટીમીટર અને લેમ્બડા બરાબર 5 × 10⁻⁵ સેન્ટીમીટર છે. 24મું, યંગના બે સ્લિટના પ્રયોગ વર્ણવો. યંગે એક પડદા પર સ્લિટ Sને સમાંતર B પડદા પર SS1 બરાબર SS2 હોય તેવી બે સમાંતર સ્લિટો રાખી અને A અને B પડદાને સમાંતર મૂક્યા હતા. એટલે આ A પડદો, B પડદો અને સમાંતર C પડદો, તો સલાકાઓ આપણને આવી મળશે. હવે B પડદા પરથી વધારે દૂર એક પડદો C મૂક્યો કે જેથી S1 S2 સ્લિટોમાંથી બરાબર અહીંયા S1 S2 સ્લિટોમાંથી મળતા નળાકાર તરંગના સંપાતીકરણથી સુરેખ સલાકા ઉત્પન્ન થઈ શકે છે, જે આકૃતિમાં દર્શાવી છે. હવે યંગના બે સ્લિટના પ્રયોગમાં સલાકાઓની તીવ્રતા વિતરણનો આલેખ આકૃતિમાં દર્શાવેલો છે. આલેખ પરથી કહી શકાય કે બધી જ વ્યતિકરણ સલાકાઓ સરખી પહોળાઈની અને સમાન તીવ્રતાવાળી છે. વિનાશક વ્યતિકરણ રચાતા બિંદુઓ પાસે તીવ્રતા 0 છે. બે ક્રમિક પ્રકાશિત કે અપ્રકાશિત સલાકા વચ્ચેનું અંતર સમાન હોય છે અને સલાકાની તીવ્રતા એ સલાકાના ક્રમ પર આધારિત નથી. આવું આપણે અહીંયા કહી શકાશે. બરાબર. એટલે